નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 12 વિષય કોમ્પ્યુટર અધ્યયનના ચેપ્ટર નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ જે છે તેમાં મિત્રો સ્વાધ્યાયના MCQ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવીશું, જેના કારણે તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી થશે। વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા તમને અમારી નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો તેનું સોલ્યુશન મેળવીશું। પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી શું એરેની પ્રારંભિક ઇન્ડેક્સ કિંમતનો ઉલ્લેખ કરે છે? તો 0 જે છે તે 0 એરેની પ્રારંભિક ઇન્ડેક્સ કિંમતનો ઉલ્લેખ જે છે તે કરે છે। નંબર 2, સેલ્સ 5 અને 12 એરેમાં દ્વિતીય પરિમાણનું કદ કેટલું હશે? તો મિત્રો 12 × 5 = 60, ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ જે છે તે મળી જાય છે। સેલ્સ 5 અને 12 એરે માટે સેલ્સ લેન્થ પદાવલી શું પરત કરશે? તો સેલ્સની જે લેન્થ એટલે લંબાઈ પદાવલી જે છે તે 5 આપણને પરત કરશે। નંબર 4, જો પ્રારંભિક કિંમતો આપ્યા વિના સેલ્સ 5 અને 12 એરે વ્યાખ્યાયિત કરવામાં આવે તો સેલ્સ 00 ની શરૂઆતની જે કિંમત છે કિંમત કેટલી હશે? તો 0 હશે। સ્ટ્રિંગ્સ ક્લાસના ઓબ્જેક્ટની અંદર લેન્થ શું નિર્દેશ કરે છે? તો લેન્થ એનું મેથડ શું છે, કયા મેથડથી કામ કરે છે તે મિત્રો આપણને નિર્દેશ કરશે। જો str એ સ્ટ્રિંગ્સ ક્લાસનો ઓબ્જેક્ટ હોય અને તેમાં થેન્ક્સ ગોડ માહિતી હોય તો મિત્રો str લેન્થની લંબાઈ કેટલી હશે? તો 9 લંબાઈ જે છે તે થશે। જો આપણે કેલેન્ડર ક્લાસની ગેટ મેથડની અંદર ડે ઓફ વીક પ્રાચલ તરીકે વાપરીએ તો તે કયા પ્રકારની કિંમત પરત ફરશે? તો ENT ની કિંમત જે છે તે પરત ફરશે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના ચેપ્ટર નંબર 10 જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનો વ્યવસ્થાપનનું જો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને તે સોલ્યુશન મેળવી શકો છો।